જો આ પ્રાણીમાં અને આપણામાં કેટલો ફરક હોય છે કે પ્રાણી સમજે છે હરેક વાતમાં. તો મિત્રો પ્રાણી અને આપણામાં ફરક શું છે? પ્રાણીમાં વફાદારીનો ગુણ હોય છે અને માણસમાં નથી હોતો મિત્રો. તો હેલો મિત્રો, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. કે આજના બ્લોગમાં હું તમને સમજાવીશ કે ભાઈ જ્યારે હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે લોકો મને બહુ ટ્રોલ કરતા હતા. કારણ કે એ દિવસ મને ટ્રોલ એટલે મગજ માનસિક રીતે પણ હું થાકી જતો હતો. કારણ કે લોકો કહેતા હતા કે ભાઈ કે તું આ બધું શું છે, સમાજ શું કહેશે ભાઈ. એટલે આ સમાજ શું, સમાજની શું, સમાજ મને ખવડાઈ જાય છે. તો સમાજના વિશે ના વિચારો, લોકો શું કહેશે એનું ના વિચારો મિત્રો. તમે બ્લોગ ચાલુ કરી દો, સ્ટાર્ટિંગ કરો. કારણ કે મારી 1.5 વર્ષની મજબૂત મજૂરી બાદ મારું આઈડી વેરિફિકેશન થઈ ગયું યુટ્યુબમાં. હવે ગૂગલ એડસેન્સ પિનની રાહ જોઈ રહ્યો છું મિત્રો. એ તમારા લોકોના સપોર્ટ, પ્યાર, મોહબ્બતથી આજે હું એટલા સુધી પહોંચી શક્યો છું મિત્રો. કારણ કે ભાઈ તમે જો મજૂરી કરશો તો ભગવાન એનું ફળ આપવાનો છે મિત્રો. કારણ કે 2021 તો મારા સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં, જ્યાંથી તમારા લોકોના પ્યાર મોહબ્બતથી આટલા સુધી પહોંચ્યો છું. જ્યારે એડસેન્સ પિન આવશે એટલે હું ફરીથી નવો વિડીયો બનાવું છું અને આપણે યુટ્યુબમાં, આપણી ચેનલમાં મૂકશું. કારણ કે ભાઈ બીજું કે ભાઈ આ તારનો માણસ છે ને ભાઈ, માણસ અને પ્રાણીમાં કોઈ ફરક રહ્યો નથી મિત્રો. કારણ કે માણસ પ્રાણી જેવો જ છે. કારણ કે માણસ તો પ્રાણી કરતાં પણ ગેલો છે. કારણ કે માણસ છે ને તમારું ખરાબ જ વિચાર છે. જ્યારે તમે પ્રાણી છે ને તો પ્રાણી વસ્તુ જ એવું છે કે જ્યાં તમારી વફાદારીનો ગુણ રાખે છે મિત્રો. અને હા, જો આજે હું મજૂરી બંધ કરી દીધી હોત તો યુટ્યુબમાં અને ફેસબુકમાં સક્સેસ થઈ ના શકત મિત્રો. થોડો ઘણો જે પણ થયો છું તમારા પ્રેમ ભાવથી, તો એના કારણે આજે મારું થઈ ગયું છે. તો હું તમને સમજાવું કે પ્રાણી શું વસ્તુ છે. હું અહીંયા મારા તબેલા આગળ જ ઊભો છું અને હું બહારની સાઈડ ઊભો છું. તો બી પ્રાણી જો મારી રાહ જોઈ રહ્યા છે કે જો આ સાઈડ જો અહીં જો આ સાઈડ પૂંઠ વાળીને એ લોકો મારા સામે જોઈ રહ્યા છે. જો હવે દેખાય છે ને, એમને ભૂખ લાગી છે કે મારા માલિક આવ્યા છે. તો માલિક આવ્યા છે તો એમને એટલી તો ખબર પડી છે કે ભાઈ મારો માલિક આવ્યો છે તો મને ચારો નાખશે, ખવડાવશે, પીવડાવશે, એમને એટલી તો માહિતી હોય છે. તો બી હું તમને બતાવું નજીકથી. તો આ જો હું મારા તબેલા બાજુ જઉં છું મિત્રો, તબેલા બાજુ જઉં છું. આ જો એમને ખબર છે કે મારો માલિક આવ્યો છે. આ જો આ વાછરડી છે એ પણ જો અહીં જો કેવું કરે છે. હું આવેલી એટલે એટલો ગુણ તો આપણામાં હોવો જોઈએ મિત્રો. કારણ કે કોઈ બી ભાઈ હોય કે બહેન હોય કે કોઈ બી હોય તો તમે ભાઈના વિશે ખરાબ ના વિચારો. ભાઈને પણ તમે પણ આગળ જતા તો ભાઈને પણ આગળ લઈ જવાની કોશિશ કરો. બાકી ભગવાન ઉપર છોડી દેવું. તો મિત્રો બીજું તો કંઈ કહેવા માગતો નથી. પ્રાણી અને માણસમાં આ ફરક છે. પ્રાણીમાં વફાદારીનો ગુણ હોય છે અને અત્યારના માણસમાં વફાદારીનો ગુણ રહ્યો નથી. જે તમારું ખાશે તમારું ખોજશે. તો મિત્રો હું બીજું તો કોઈ કહેવા નથી માગતો મિત્રો. તો તમે તમારા ભાઈનું સારું વિચારજો, તમારા મા બાપનું, કોઈ અન્યનું પણ સારું વિચારજો. જ્યાં કર્મ સારું હશે મિત્રો તો બધું સારું જ થશે તમારી સાથે. કારણ કે ભગવાન બધું સારું જ વિચારે છે. તકલીફો પર છે. સારા કર્મ કરવા જશો ત્યારે તકલીફો બહુ આવશે, પણ એમાંથી નીકળીને બહાર નીકળવું છે મિત્રો. એ મજબૂત દિલ રાખીને, મન રાખીને તમે આગળ વધજો. 100% સફળતા મળશે. સમય માગશે પણ મળશે ખરી. જય સિયારામ.